શોધ સ્વરૂપની પરમાત્માને ખોળવા નથી, પરંતુ આપણને પરમાત્મામાં આમ ખોવાઈ જવાનું છે. જે આપણા અજ્ઞાનથી આપણે માની લીધેલી માયાને ભૂલવાનું છે. એટલે તરત જ મૂળ પરમાત્મા સ્વરૂપથી જે છૂટા પડેલા છીએ 1,96,8,53,117 વર્ષ થયા, તે આપણને મળી જશે. પરમાત્મા આપણને અડીને છે, આમ અડીને, એનાથી કોઈ આમ દૂર વસ્તુ છે નહીં, અડીને છે. તે પરમાત્મા ભૂતોની બહાર અને અંદર પણ છે, તેમજ થાવર અને જંગમમાં પણ છે. તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે. તે દૂરમાં આમ દૂર જાઓ તો પણ છે અને સાવ પાસેમાં પાસે છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. જે શુદ્ધ અંતકરણવાળો અને સમાન દ્રષ્ટિનો યોગી સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતામાં સર્વ પ્રાણીઓને જુએ છે. જે મનુષ્ય પ્રભુને સર્વ જગાએ જુએ છે અને બધું પરમાત્મામાં જુએ છે, તેને માટે પરમાત્મા છુપાયેલા રહેતા નથી અને તે પ્રભુને પણ છુપાયેલો રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ એક માને છે. તે યોગી સર્વભૂતોમાં રહેલા પરમાત્માના આનંદ સ્વરૂપ સત્ય આત્મા સ્વરૂપને સેવા કરે છે. તે સર્વ પ્રકારે ક્રમમાં વર્તો હોય તો પણ તે પરમાત્મામાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વે પ્રાણીઓમાં પોતાના જેમ સુખ કે દુઃખને સમાન જુએ છે, તે યોગીને પ્રભુ શ્રેષ્ઠ માને છે અને એવો યોગી ફરીથી આ ભવબંધનમાં પડતો જ નથી. ગીતા અધ્યાય 6 શ્લોક 29-32માં પુરાવો છે. પણ આપણને બીજાના દોષ દેખાય છે ત્યાં સુધી હજુ આપણામાં દોષ દ્રષ્ટિ છે. જ્યારે પોતાના દોષ દેખાય તો આત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. જ્યારે આપણને બીજાના દોષ અને પોતાના દોષ ના દેખાય ત્યારે આપણને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. જે આવું સમજે છે તે શોધવું છે, તે બધું જ શરીરમાં શોધવાનું છે. પરમાત્માને શોધવા નથી. પરમાત્મા અહીંયા મોજૂદ છે. પણ જ્ઞાની પુરુષનો સત્સંગ સાંભળો. ગીતામાં ચોખ્ખો ખુલાસો છે, પણ માણસ સમજતા નથી. તે મંદિરમાં ને જ્યાં ત્યાં ગંગા જમુનામાં ફરે છે. તે આશાપુરાવાળા ડાકોર જાય છે અને ડાકોરવાળા આશાપુરા જાય છે, આશાપુરાવાળા સોમનાથ જાય છે. અરે ભાઈ, આમ દોડાદોડ પરમાત્મા નહીં મળે. પરમાત્મા અહીંયા મોજૂદ છે, પછી આમ દોડાદોડ કરવાની ક્યાં જરૂર છે?